આપણે તો આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત રેડી થઈ અને હું તો માતાજીના દર્શન કરવા આવી છે. આજના દિવસના સંબંધ માતાજીના દર્શન લીધે મેં અને કામ પૂરું કરી દીધું છે, નાસ્તો કરી દીધો છે. હવે આપણે જવાના છીએ ઓફિસે. ચાલો ઓફિસે મળીએ. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. મળીએ ઓફિસે. જોઈ શકો છો તમે કેવડો ટ્રાફિક છે. હાલીને જવામાં હાલ આવે છે. much later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. આજે પણ કોઈ નથી. તો ચાલો હવે ઉતરવા. પહોંચી ગયા આપણે ઓફિસ. ઓ ભગવાન, पहुंच गए हम ऑफिस पे. વેલકમ. આપણે તો બેસીએ છીએ કામે. થોડુંક કામ કરીએ હવે, પછી પાછા જશે બ્રેક લેવા. 2 hours later. તો ચાલો ગાઈઝ, આપણે તો ચાયના બ્રેક લેવા. તો મસ્ત હવે જમી લઈએ, પછી થોડુંક પાછું કામ કરશું. ચલો જમવા બધા. તો ચાલો ગાઈસ, જમવાનું આવી ગયું છે. જમવામાં છે વઘારેલો ભાત, ડુંગળી, કાકડી, કેરી છે ખાટી ખાટી, વેફર. તો ચાલો જમવા. બીજી બેન બાયોડેટા ફોટા પાડે ફોટો એના બાયોડેટા ના ફોટા પાડે છે અત્યારે, અને એનો ફોટોગ્રાફર છે. આયા બાયોડેટા ની વાત થાય છે. ફોટા દેવાના નથી. થાશે 2 થી 4, 4 થી 2 રજા હોય છે મારે. માં યુદ્ધ હાલ એવા ના હોય મૂકવાના. ને યુદ્ધ હકાવે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો પડી ગયો પૂરું. હા આવે પણ હે ડોડા અડોડા ડોડા ડોડા ઓય એની ગાડી હતી. ઉશ ચૂપ રે. તો ચાલો ગાઈસ, આપણે તો ચાલ્યા ઘરે અને આપણે દબી દીધું છે બટન લિફ્ટ નું. જલ્દી આવે એની રાહ જોઈએ છીએ હવે. થોડું આજનો દિવસ કંટાળાજનક હતો, રોજનું છે. આપણે તો પહોંચી ગયા છીએ ઘરે અને હવે બેસીએ છીએ જમવા. આજે તો મમ્મીએ બહુ ધૂળ કચરા ને એવું કર્યું છે, તો ઘરનો માહોલ થોડોક અલગ છે. બતાવો, લુક એટ ધીસ. બધું જો કેવું પડ્યું છે આજે મારા મમ્મીના કારનામાં. એટલે આજે થોડુંક કઈ કહેવાય એવું નથી, કઈ શબ્દ નથી મારા પાસે. તો ચાલો જમવા બધા. છે બા દીકરાનું. ધૂળ કચરા કરીને મારા મમ્મી નું તો થકાન પકાન થઈ ગયું છે. જો સાફ સફાઈ થઈ ગઈ છે આખા ઘરની. જમવામાં છે ચા ભાખરી. તો ચાલો જમવા. મજા આવી મમ્મી ધૂળ કચરા કરીને? થાકી ગયો?
પહેલી વાર ક્યાંક કામ આવ્યો હે. આજનું તો હાથમાં નથી આવતો ક્યારેય. મસ્ત જમીને આવી ગયા. રૂમનું આજ સાફ સફાઈ કરી, ચેક કરવા આવી ગયા આપણે. આખો દી તો આપણે ઘરે હોય નહીં, તો આપણે આ તો કરી જ શકીએ. તો આપણે બેઠા બેઠા હવે ચેક કરશું. મારા મમ્મીએ થોડોક મગજ વાપરી અને આ બેડ આમ સીધો હતો એ હવે આમ ત્રાસો કર્યો છે. બાકી તો કઈ નવું નથી. તો આપણે તો જમીને મમ્મીનું લોહી પીને થોડા જાજુ મગજ ખાઈને બેસી ગયા છીએ મસ્ત. હવે આપણે આજે તો થોડીક વાર રીલ્સ જોશું અને પછી સુઈ જવાનું છે આપણે, કારણ કે કાલે ઓફિસે જવાનું છે પાછું. એટલે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભૂલાઈ ગયું હતું, શબ્દ નતો નીકળતો.